જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. આત્મીય વિદ્યાધામ. આપણા સૌનાય જેમ સત્પુરુષની મૂર્તિનું ધ્યાન હોય, સત્પુરુષનો આકાર લઈને આપણે ભજન કરીએ, એમ બળ પામવા માટે આ એક અદ્ભુત સર્વોપરી ધામ આત્મીય ધામ. જ્યારે જ્યારે અહીંયા આવવાનું થાય, સ્વામીશ્રી કહેતા હતા કોઈ પણ સ્થાન એનો મહિમા સત્પુરુષને લઈને જ. એનું ચરણરજ, એના ઝાડપાન, એનો પ્રસાદ, અહીંયા થતી ઠાકોરજીની આરતી, સત્પુરુષનું દર્શન એ બહુ દુર્લભ છે, સુલભ નથી. સુલભ એટલે થયા છે કે મોટા પુરુષે સંકલ્પ કર્યો છે આપણને સુખી કરવા માટે. એટલે સદેહે બિરાજમાન છે. સમય ખૂબ થઈ ગયો છે, પણ ગુરુહરિને સંભાળીએ, ગુરુહરિના જીવનમાં થોડું ઘણું જો ડૂબી જઈએ, વડીલોની વાતો લઈને જો ઘરે જઈએ, તો આપણા દિવસ આ સ્થળે બેસીને કંઈક પ્રાર્થના થઈ જાય, તો મોટા પુરુષનો રાજીપો મળી જાય. પ્રભુ સ્વામીજી એક દિવસ ગોષ્ઠીમાં એવું બોલેલા કે સ્વામીની વાતમાં એવું લખ્યું છે, ભગવાન ભેળા રહ્યા ની ખોટ રહી ગઈ. શા કારણે? ભગવાન ભેળા રહે તો ખોટ રહે ખરી? એમણે સામે બેઠેલાને પ્રશ્ન પૂછ્યો. બધા ના પાડી, ના. એમને પૂછ્યું હા કે ના? બધાએ કીધું ના. પછી ગુરુહરિએ કીધું તો કેમ રહી? પછી ગુરુહરિએ એક લીટીમાં એનું સમાધાન કર્યું, સાધુના સમાગમ વિના. પછી ગુરુહરિએ કીધું મારે બીજી એક વાત પણ તમને બધાને પૂછવી છે. પછી ગુરુહરિ જાતે કીધું, બે સારા સાધુ અને 4 સારા હરિભગત આપણા જીવનમાં હોય તો શું?
પછી જાતે બોલ્યા, એમનામાં જીવ બંધાય તો કસર ના રહે. પછી ગુણાતીતાનંદ સ્વામીને એક બીજી વાત સમજાવતા બોલેલા કે 100 જન્મે ના સમજાય એવી વાત 2 સારા સાધુ 4 સારા હરિભગતના સંગે રહીએ તો એ સમજાય. કસર કસર શબ્દો નિત આપણે વિચારવું પડે કેવી રીતે. તો મોટા પુરુષની આજ્ઞા ના પડાતી હોય તો જે વાત માટે સત્સંગ કરીએ છીએ, જે આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે સત્સંગ કરીએ છીએ, અનંત જન્મોના જે ખોટ છે એ ટળી જાય એના માટે સત્સંગ કરીએ છીએ. એ ટળી ના શકે, કસર રહી જાય. અંગત હરિભગત જેનાથી સત્સંગનો ખૂબ વિકાસ થયો, એવા એક હરિભગતનો પ્રસંગ. ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી અને ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીજી બંને આ પ્રસંગમાં આપણને શું સંદેશો આપે છે. પ્રસંગ કે ગુરુહરિ બિરાજમાન હતા હરિધામની ધરતી ઉપર. એક વડીલ કાર્યકર્તા બીમાર થયા. દિવસે દિવસે એમની બીમારી વધી. સત્સંગીઓ બધા, ઘરના બધા ભજન સ્વાધ્યાય કર્યો, પણ અસાધ્ય રોગ ટળતું હોય એવું લાગ્યું નહીં. પથારીવશ થઈ ગયા. ત્યારે ગુરુહરિ પાસે બીજા વડીલો જઈને પ્રાર્થના કરી કે સ્વામીજી, આપની શું મરજી છે? સ્વામીજી થોડીક વાર બધા સામું જોયું અને પછી એવું કહ્યું કે મહારાજ ધામમાં લઈ જાય તો સારું. અંદર દરેકના મનમાં એક વિચાર ચાલતો હતો. એટલે બધાએ પછી કહી દીધું ગુરુહરિ આગળ, સ્વામીજી આગળ, કે સ્વામીજી અમને એમની બહુ જરૂર છે, તો આપ ના રાખો. ત્યારે સ્વામીજી ફરી એ લોકો તરફ નજર કરીને કીધું કે જ્યારે કોઈનો વિકાસ અટકતો હોય ત્યારે મહારાજ બીજો વિચાર કરતા નથી. આપણે રોજ સવારથી સાંજ પસાર કરી દઈએ છીએ. આપણો વિકાસ અટક્યો કે નથી અટક્યો એ આપણને ખબર નથી હોતી. એ મોટા પુરુષ નિરંતર એનો હિસાબ રાખે છે. આ બહુ વિચાર માગી લેવી વાત છે. સ્વામીજી કરુણાએ કરીને જ્યારે આ વાક્ય બોલ્યા ત્યારે એક્ઝેક્ટ બાજુમાં પ્રબોધ સ્વામીજી પણ બેઠેલા હતા ભક્તોની સાથે. એટલે પ્રબોધ સ્વામીએ એ ભક્તોના કાનમાં એવું કહ્યું કે તો પછી તમે પ્રાર્થના કરી લો કે તમારે ધામમાં જ લઈ જવું છે તો વેલા ધામમાં લઈ જાઓ. એ લોકોએ તરત સ્વામીજીને હાથ જોડીને પ્રાર્થના કરી કે સ્વામીજી તો આપ વેલા ધામમાં લઈ જાઓ. જેવું એ ભક્તો બોલે છે એની સાથે સ્વામીજીનો હાથ એ હરિભગતના માથા ઉપર પહોંચી ગયો. આશીર્વાદથી માથું હલાવ્યું એમના હાથથી અને બે આંખમાં હર્ષના આંસુ આવી ગયા. હરિભક્તો બી સમજી શક્યા કે સ્વામીજીની મરજીની આ વાત અમે સ્વામીજી આગળ મૂકી. પછી બહાર નીકળ્યા એટલે પ્રબોધ સ્વામીજીને લોકો પગે લાગીને કીધું કે આજે તમે પ્રાર્થના શીખવાડી તો સ્વામીજીની મરજીમાં અમે ભળી શક્યા. પછી એનાથી આગળ પ્રબોધ સ્વામીજી જે ભગત બીમાર હતા એમની પાસે ગયા. એ હરિભગતને સ્વામીજીની મરજી ખબર પડી ગઈ હતી એટલે એમને હાથ જોડીને કહ્યું કે પ્રબોધ સ્વામીજી
જાણે અજાણે કંઈ ભૂલ થઈ ગયું હોય તો મને માફ કરજો. પ્રબોધ સ્વામી તરત જ એવું કીધું, પ્રભુ કોઈનો ભૂલ જોતા જ નથી, પ્રભુ દરેકના આત્માને જુએ છે. એ વાત એટલી સત્ય છે કે આપણા જે દિવસે દિવસે આટલા બધા ભક્તો વધે છે, ભક્તોનો બળ વધે છે, ભક્તોનો આનંદ વધે છે, ભક્તોનો વિકાસ થતો દેખાય છે, કારણ મોટા પુરુષ નિરંતર આપણને માફ કરીને આપણને આગળ લઈ જઈ રહ્યા છે. પછી પ્રબોધ સ્વામીજીએ ભગતને કહ્યું, તમે એના વિચારમાં નહીં રહેતા, અત્યારે તમે ખાલી એટલું જ વિચાર કરો કે તમને કોણ મળ્યું છે અને એવી રીતે આપણે દેહને છોડવું છે. જીવનના અંતિમ પળ જ્યારે વ્યક્તિને સમજવાનું હોય ત્યારે અંતરમાં બળ ના હોય ને તો ડરી જાય, બધા ચિંતામાં જતા રહે, પરિવારથી માંડીને પોતે. પણ બંને ગુરુ હરિબેમાંથી એકેય થવા દીધું નહીં. જે વાત 100 જન્મે ના સમજાય એ વાત આ એક પ્રસંગથી આપણને કેટલું બધું આધ્યાત્મિક બળ ને મોટા પુરુષની સામર્થ્ય અને આપણને આપણા દેહ કરતાં ભગવાનનું જે ચિંતન છે એ વિશેષપણે ના કરીએ જ્યાં સુધી, ત્યાં સુધી મોટા પુરુષની મરજી સમજાય નહીં. હવે 2 વાત વાંચું છું. આજે ઘણા બધા કાર્યકર્તા પણ આવ્યા હશે. વાંચું છું એટલા માટે આપણે ટૂંક સમયમાં 75મો જન્મ જયંતિ, થોડા વર્ષોમાં એની સેવા અને એનો આયોજન માટે આપણે ડૂબવાનું છે. કેવું ડેકોરેશન કરવું છે એ આપણો વિષય નથી. આપણો વિષય એ છે કે મારે કેવું જીવી લેવું છે આ 3 વર્ષ. ગુરુહરિની અંતરની ઈચ્છા તરફ નજર રાખીને આપણે એક એક દિવસ પસાર કરવો છે. સોળમું પ્રકરણની આ વાત છે. ગુણાત્યાન સ્વામી કહે છે, સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, સારા સાધુનો સમાગમ હોય તો વૃત્તિ આ સાધુમાં ને ભગવાનમાં રહે, નહીં તો સંસારમાં જતી રહે. 24 કલાકમાં આપણે જેટલું આપણા પોતાનું કાર્ય કરીએ છીએ, પોતાનો શરીરનો, પોતાનો સગાવાલાનો જે કાંઈ કરીએ છીએ, એમાંથી સમય કાઢીને ભગવાનનું કરીએ છીએ એવું અત્યારે કહી શકાય. પણ આપણી ગોલ કે આપણો ધ્યેય એ બનાવવું છે કે ભગવાનમાંથી જ આપણે બહાર નીકળવું હોય તો અઘરું પડે. આ વાત ગુરુહરિએ અમરીશ દીક્ષા આપતી વખતે રાજકોટ કરી હતી કે રાજા અમરીશ થોડોક સમય કાઢતા હતા રાજ્યના કારોબાર માટે. આપણે તો રાજ્યના કારોબાર લઈને નથી બેઠા, એક ઘર જ સાચવવાનું છે. એમાંથી આપણે સમય કેવી રીતે કાઢવો એની આ વાત છે કે જ્યાં સુધી મનની ગતિ, બુદ્ધિએ કરીને કરેલા વિચારો સત્પુરુષમાં જોડાઈ ના જાય ત્યાં સુધી વૃત્તિ ભગવાનના આકારે ના થાય. બીજી વાત, સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, આ દેહ હાડકા, માંસ, પરુનો છે, પણ કોઈ વખાણે ત્યારે સારું લાગે એવો જીવનો સ્વભાવ છે. આપણને ગુમડું થયું હોય તો કે ધારી ધારીને જોવા આવે કે કેટલો મોટો છે, લાલ થયો, પીળો થયો, અફસોસ કરે બધા, સારું સારું.
આ લગાડજો જલ્દી મટી જશે, પણ કોઈ ધારી ધારીને જોવે નહીં, કેમ કે જોવા જેવું નથી હોતું. એમાંય ઉખડી જાય, ચામડીનો રોગ થયો હોય ને ચામડું ઉખડી જાય ને અંદર જ્યારે દેખાતું હોય ત્યારે આપણે ઢાંકીને ફરીએ. એમ ગુણાતીતાનંદ સ્વામી કહે છે, આ દેહ હાડકા માંસ પરુનો છે, પણ કોઈ વખાને ત્યારે સારું લાગે. યુનિફોર્મ પહેર્યા છે આપણે, એ સિવાયની વાત છે. યુનિફોર્મ સિવાયના જ્યારે આપણે આપણી રીતે સામાજિક રીતે સજ્જ થઈએ, તૈયાર થઈએ અને ત્યારે કોઈ આપણને વખાણે અને એ ટાઈમે આપણે રાજી થઈએ, તો ગુણાતીતાનંદ સ્વામી કહે છે ત્યારે આ વાતને યાદ રાખવાનું કે અંદર શું શું ઢાંકેલું છે? હાડકા, માંસ, પોરું. એનો કોઈ વખાણ કરે તો રાજી થવું નહીં. તો આ બે વાતો મોઢે કરવા જેવું નથી લાગતું? લાગે છે ને? મોઢે કરીએ તો કોક વખત આપણને, કોક વખત નહીં, ભગવાન આપણને જાગ્રત રાખે. હવે જે પ્રસંગ ગુણાતીતાનંદ સ્વામીનો સ્વામીજી સ્વમુખે બોલ્યા છે અને એને બિરદાવી રહ્યા છે ગુરુહરિ પ્રબોધ જીવન સ્વામીજી. અદ્ભુત રીતે એ પ્રસંગને એક એક સ્ટેપ વાઇઝ સમજાયું છે. સ્વામી શ્રી હરિપ્રસાદ સ્વામીજી પ્રસંગ કહી રહ્યા છે અને પ્રસંગને ગુરુહરિ સમજાવી રહ્યા છે અમેરિકાના કાર્યકર્તાઓને. અમેરિકાના કાર્યકર્તાને ગુરુહરિ ગોષ્ઠી કરતા એવું કહે છે કે હરિપ્રસાદ સ્વામીજી પત્ર દ્વારા આધ્યાત્મિક સિંચન માટે હજારો પત્ર લખ્યા છે. આધ્યાત્મિક સિંચન માટે હજારો પત્ર લખ્યા છે. પછી ગુરુહરિ એક લીટી કહે છે કે પત્ર કોને લખાય? જે દૂર રહે એને. સમજી શકીએ આપણે કે એ જમાનામાં સ્વામીજી જ્યારે બહુ પત્ર લખતા હતા ત્યારે ધીરે ધીરે ફેક્સ શોધાયો, પછી મોબાઈલ આવ્યો અને પછી વિડીયો કોલથી વાતચીત થઈ. પણ હરિપ્રસાદ સ્વામીજીનો પેન થંભ્યો નહોતો. આટલો મોટો સમાજ, દરેકના ઘરે પત્ર હશે જ, જે જૂના ભક્તો છે, અને એક નહીં હોય, ફાઇલ હશે. સ્વામીજી આટલું ભીડો વેઠતા હતા કે દરેક ભક્ત સાથે એમને પોતે સંપર્ક રાખતા હતા પત્ર દ્વારા. પછી ગુરુહરિ કહે છે કે સ્વામીજીનું રિયલ લાઈફ એક કાર્યકર્તા જેવું છે. સ્વામીજીનો લાઈફ કેવો છે? એક કાર્યકર્તા જેવું છે. પછી સ્વામીજી ગુરુહરિ એવું કહે છે, પ્રબોધ સ્વામીજી એવું કહે છે, જે સાથે રહેતા હોય એને બાપાની મરજી વિરુદ્ધ એક ડગલું પણ ચાલવાનું જ ના હોય. દૂર રહેતા હોય એને પત્ર લખી દીધું, પણ સાથે રહેતા હોય આપણે એમાંના છીએ. આપણે જેટલા બેઠા છીએ ને, આપણે નજીક રહેનારા છીએ. પરદેશથી બધા ભક્તો તરત આવી ના શકે એનું વર્ણન પણ ગુરુહરિ એક વખત કરેલું. આપણે નજીક છીએ. એમની મરજી વિરુદ્ધ એક ડગલું આપણે ચાલવાનું નથી. પછી ગુણાતીતાનંદ સ્વામી કેવું જતન કરતા હતા બધાનું, એવો એક પ્રસંગ સ્વામીજીનું શ્રીમુખનું ગુરુહરિ કાર્યકર્તાઓને સમજાવી રહ્યા છે. એક વખત ગુણાતીતાનંદ સ્વામીને એવી ઈચ્છા એમને વ્યક્ત કરી કે મારે કોઈને વિચરણમાં નથી મોકલવું, અહીંયા જ બધા ઘરે રહે મંદિરમાં, ને અહીંયા જ બધાને બોલાવીએ ભક્તોને અને લાભ અપાવીએ. એમાંથી એક સાધુ વિચારમાં જતા રહ્યા કે વિચરણમાં નહીં જવાનું, અહીંયા જ રહેવાનું. વિચારમાં ગયા તો ગયા. ગુણાતીતાનંદ સ્વામી પાસે એક બીજા નાનકડા સાધુ દોડતા દોડતા આવ્યા અને કહ્યું કે સ્વામી સ્વામી, પેલા સંત તો ચક્કર ખાઈને પડી ગયા નીચે,
ગુણાતીતાનંદ સ્વામી દોડીને ગયા. એમને હાથ દાબ્યું, પગ દાબવાની શરૂઆત કરી, પેટમાં હાથ ફેરવ્યું. પેલા સાધુને અરુચિ થઈ ગયેલી કે જવાની ના પાડી, એના વિચારમાં જતા રહેલા. ઊભા થયા, ગુણાતીતાનંદ સ્વામી પર ઉલટી કરી. ગુણાતીતાનંદ સ્વામી ઊભા થઈને કપડાં બદલીને પાછા આવ્યા. ફરી હાથ ફેરવવા માંડ્યા માથે અને કહ્યું કે સ્વામી સ્વામી તમને પીઠ થઈ ગઈ છે, લાવ તમને હું સાકર વલિયારીનો શરબત બનાવી આપું. શરબત બનાવી આપ્યું. ફરી ઉલટી કરી. સ્વામી સ્વામી હવે હું કોઈ વૈદ્યને લઈ આવું. વૈદ્ય આવ્યા. વૈદ્યે નાડી જોઈ અને નાડી જોઈને કીધું ગુણાતીતાનંદ સ્વામીને એક બાજુ લઈ જઈને કે સ્વામી એમને તો કોઈ બીમારી નથી, વિચારમાં છે. ગુણાતીતાનંદ સ્વામી વૈદ્યને હસતા હસતા કીધું એ હું જાણું છું. હવે મુખ્ય વાત આવે છે. આપણે કાર્યકર્તા છીએ અને કાર્યકર્તાનું લેવલ કેવું હોવું જોઈએ એ આ વાત છે. આપણી આગળ કોઈ ઢોંગ કરે, આપણે એને ભક્તિથી અને મહિમાથી સ્વીકારીએ, એને ટેકલ કરીએ. પછી ગુરુહરિ કહે છે જાણતા હોઈએ. ગુણાતીતાનંદ સ્વામી બોલે ને હું જાણું છું. અહીંયા પ્રબોધ સ્વામીજી કહે છે જાણતા હોય એમને સ્વીકારવું બહુ અઘરું છે. આપણે તો જાણતા નથી એટલે આપણી માટે અઘરું નથી. આપણે કોઈની મનની વાત જાણીએ છીએ તો પણ અઘરું પડે છે, હે ને. ગુણાતીતાનંદ સ્વામી તો સર્વજ્ઞ, બધી ખબર હતી કે આ સાધુ કેમ આવું કરે છે, પણ તો પણ એમની સાથે જે એમનો વ્યવહાર હતો, જે રીતે એમને આખા પ્રસંગનો ઉઠાવ લીધો. પછી વૈદ્ય ગુણાતીતાનંદ સ્વામીને પૂછે છે કે હવે શું કરશું? ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કહે છે અમારી પાસે એક દવા છે, હવે છેલ્લી દવા કે જે સર્વે રોગને ટાળે, એ છે ભજન. પછી એ સાધુ પાસે ગુણાતીતાનંદ સ્વામી બેઠા અને ભજન શરૂ કરી. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પછી પ્રબોધ સ્વામી કે એ ભજન કરતાં કરતાં પછી પ્રાર્થનાના શબ્દો ઉમેરતા ગયા. એવું બોલતા જાય, હે પ્રભુ અમારા સાધુને જલ્દી સાજું કરી દો, હે પ્રભુ અમારા સાધુને જલ્દી સારું કરી દો, એને બીજે કોઈ તકલીફ નથી પણ મનનો રોગ છે. એ સ્પષ્ટ કહેતા જાય ને ભજન કરતા જાય. એવું 1 કલાક સુધી ભજન કર્યું. પછી છેલ્લે ગુણાતીતાનંદ સ્વામી રડી પડ્યા. રડતા રડતા કાકલુથી ભરી પ્રાર્થના કરી. ગુણાતીતાનંદ સ્વામી જેવું રડવાનું ચાલુ કર્યું ત્યારે એ સાધુને અંતરદ્રષ્ટિ થવાની શરૂઆત થઈ. અને ત્યારે બેઠા થયા. ગુણાતીતાનંદ સ્વામીની માફી માંગી અને કહ્યું સ્વામી સ્વામી મેં તમારી પાસે બહુ દાખલો કરાવડાયો, હવે તમે કહેશો એમ કરીશ. તમે રામ ભંડેરીનું ધોતિયાનું પાણી પીવાનું કહેશો તો હું પીશ. સ્વામી કે હું ધોતિયાનું પાણી પીવાનું તો કહેતો નથી, પણ એનો સમાગમ કરી શકીએ ને. મુખ્ય વાત શું છે? 2 સારા સાધુ ને 4 સારા હરિભગત. પછી પ્રબોધ સ્વામીજી કહે છે એ સાધુને ઓગાળી જ રહ્યા. એ ટોપ કાર્યકર્તાનું લક્ષણ છે. કઈ કક્ષાએ પ્રેમ આપવો જોઈએ એનું અદ્ભુત દર્શન છે. 2 સારા હરિભગત, 4 સારા હરિભગત, એવા ઘણા ભક્તો જેના જીવનમાં ધામધામી અને મુક્ત સિવાય બીજો કોઈ વ્યવહાર નથી. એવા ઘણા ભક્તો છે જે મોટા પુરુષનો મનન ચિંતન સિવાય બીજી કોઈ મનન ચિંતનમાં એને આનંદ જ નથી આવતો. એવા ઘણા હરિભક્તો છે કે ભવિષ્યને ચિંતા કરતા જ નથી. એ વર્તમાનમાં મોટા પુરુષની શું મરજી છે એ તરફ જ એની દોટ હોય છે. એવા એક હરિભગત અક્ષર પ્રદેશના ભાઈલાલ કાકા સ્વામીજીને ખૂબ ગમતો હતો, બહુ ગમતો પાત્ર હતો. જે ટાઈમે જે આજ્ઞા કરે, અને આજ્ઞા કરે કે ના કરે 24 કલાક મહિમાથી રહેનાર
કે મારા પ્રભુ ક્યાંથી, મારા પ્રભુના સંબંધવાળા ક્યાંથી. એક વખત હરિધામની ધરતી ઉપર એવા એક હરિભગતની સેવામાં એમના રાખ્યા, માયા બાપાની સેવામાં. એમની ત્યારે 75થી વધારે ઉંમર થઈ ગઈ હતી અને ભાઈલાલ કાકાની ઉંમર ત્યારે 60 ક્રોસ કરી ગયો હતો. ગુરુ હરિપ્રસાદ સ્વામીજીનું કાયમનો વિચરણ રાત્રે અડધી રાતે જ વિચરણમાંથી આવે. એ જ સમયે ભાઈલાલ કાકા હરિધામમાં સેવામાં હતા. રોજ રાત્રે જ્યારે 2 વાગ્યા પછી સ્વામીજી અનિર્દેશ તરફ એમની ગાડી જાય ત્યારે ભાઈલાલ કાકા ઊભા જ હોય. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ. એટલે જોડેના જે સેવકો હતા એ લોકોને એવું થયું કે ત્યારે તો મોબાઈલની સિસ્ટમ નહીં. તો ભાઈલાલ કાકાને પૂછ્યું પાછળથી કે અમે સ્વામીજી જ્યારે આવે છે ત્યારે તમે ઊભા જ હો છો, એ કેવી રીતે બને? તો ભાઈલાલ કાકા બહુ સહજતાથી કીધું, સ્વામીજીની ગાડી ફર્ટિલાઇઝરથી અંદર વળે ને એટલે મને અહીંયા અંદરથી પ્રેરણા સ્વામીજી ચાલુ કરી દે કે ભાઈલાલ હું હરિધામ આવું છું, હા તો અનિર્દેશ આવી જા. ભાઈલાલ હું હરિધામ આવું છું, હા તો અનિર્દેશ આવી જા. આ જે એક તાર છે ભગવાન સાથેનો, પ્રેરણાનો કહો, બળનો કહો, દર્શન આપવાનો કહો, ભગવાનને જે ભક્તને ન્યાલ કરવું છે, એના સ્મૃતિના સુખે સુખ્યા કરવા છે, એના હૃદયમાં બીજો કોઈ આકાર નથી રહેવા દેવું, પણ ભક્તને પણ ભગવાનને સાથ આપવો પડે છે, આપે છે. એવા ભક્ત આપણે થવું છે. 75નો ગુરુ જયંતિ ઉજવતા પહેલાં થવું છે ને, આપણે બધાએ થવું છે. એના માટે તો આપણે ચોઝન વન કહેવાઈએ છીએ. એનાથી વિશેષ વાત ભાઈલાલ કાકાની, જે દરેકને ખબર હોવી જરૂરી છે. ભાઈલાલ કાકાને અમે બધાએ જોયેલો છે. જેટલા અમે હરિધામ ભાઈલાલ કાકાને ઓળખતા હતા પહેલાં એમને જોયા છે કે સ્વામીજી અને પ્રબોધ સ્વામી બંને માટે એમને સરખો ભાવ. એટલા જ ભાવથી બંને માટે સેવાનો, ભક્તિનો, મહિમાનો વિચાર અને વચન પડવા ના દે એવો એમનો સંબંધ બંને સાથે. એ પણ પૂછ્યું હતું કે બંને માટે તમને એક સરખો ભાવ કેવી રીતે? ત્યારે એમને કહ્યું હતું કે જ્યારે હું અક્ષર પુરુષોત્તમ મહારાજના દર્શન કરવા જાઉં ને ત્યારે મહારાજની મૂર્તિ અને ગુણાત્યાનંદ સ્વામીની મૂર્તિમાં મને સ્વામીજી અને પ્રબોધ સ્વામીજી દેખાય. ભગવાનને ધરતી ઉપર પ્રગટ માનવું અને એના વચન પ્રમાણે ચાલવું એ ભક્તપણું છે. સ્વામીજીની એવા હજારો હરિભક્તો જે અમરીશ થયા છે, આજે પણ એવા હજારો હરિભક્તો જે અમરીશ થતા જાય છે. એમાં જે બહેનો છે એ લોકો માટે એક બીજી વાત કે દરેકને કથા વાર્તાનો અંગ ના હોય, સેવાનો અંગ બહેનોને વિશેષ હોય, પણ જોડે જોડે બહેનોને એક સ્મૃતિ કરવાનો એનો એક અંગ હોય. અમારામાં એક બેન છે, ઘણા બધા બહેનો છે, એમાં એક બેન એવા છે કે તારીખ પ્રમાણે સ્મૃતિ એ યાદ રાખે અને લખી રાખે. અત્યારના જે દિવસો ચાલે છે, 15મી નવેમ્બર સ્વામી શ્રી એક વખત હરિપ્રસાદ સ્વામીજી મંદિર ઉપર ઠાકોરજીના દર્શને બિરાજમાન હતા. સ્વામીજી સાથેના સાધકોને શીખવાડી રહ્યા હતા કે દર્શન કેવી રીતે કરાય. એટલે ઘનશ્યામ મહારાજ પાસે જઈને સ્વામીજી ઊભા રહ્યા અને જોડેના સાધકોને કહ્યું,
સંતોને, યુવકોને જે બી હતા ત્યાં કહ્યું કે અહીંયા ઊભા રહીએ ને તો મહારાજની લીલાને ચરિત્રને યાદ કરવાનું. આગળ અક્ષર પુરુષોત્તમ મહારાજ પાસે ગયા ત્યારે એમને કહ્યું કે અહીંયા ઊભા રહીએ ને ત્યારે એને સર્વોપરી તને વિચારવાનું કે તું કરતા હરતા, તું સદા દિવ્ય સાકાર, આના વિચારમાં રહેવાનું. એવી રીતે દર્શન કરવાના. આગળ ધામધામ એ મુક્ત પાસે જઈએ ને ત્યારે એવો વિચાર કરવાનો કે તમે કેવા છો, મહિમામાં જતું રહેવાનું. પછી સ્વામીજી એક લીટી બહુ સરસ કરી કે અહીંયા માફી માગવાનું. કેમ તો ધામધામી મુક્ત ત્રણેય અહીંયા છે ને આપણે હંમેશા નપાસ કોની પાસે વધારે થઈએ છીએ? મુક્તો પાસે થઈએ છીએ. તો કંઈ આવીને આપણે માફી માગવાનું, પ્રાર્થના કરવાની. આ ટાઈપની જે સ્મૃતિઓ છે જેમાં ગુરુહરિનો કોઈ સંદેશો હોય, કોઈ રહસ્ય આપણને આપી જતો હોય, જે આપણને સત્સંગની વાતો સમજાવી દે, એ ટાઈપની સ્મૃતિઓ આપણે જરૂર વાગોળવાનું. ગુરુહરિ પ્રબોધ સ્વામીજી વિચરણમાંથી મોડા પધારતા જ્યારે એ પ્રાદેશિક સંત તરીકે હતા. એક વખત એવું બન્યું કે રાતે 11 વાગે ગામડાનું વિચરણ પતાવીને જસ્ટ પથારીમાં બેઠા અને એમને યાદ આવ્યું કે સાથેના જે સાધુ છે એ ક્યાં છે? એ સૂઈ ગયા છે. તપાસ કરી ખબર પડી ને બહુ શરદી છે. ગુરુહરિ સાથે હતા આખો દિવસ એટલે એ ગુરુહરિ તરત બહાર નીકળી ગયા. રૂમની બહાર જાતે જ તપેલી લીધી, ગરમ પાણી મૂક્યું, ધાબળો શોધી લાયા, વિક્સ એક ચમચી ભરીને નાખી અંદર, સંતને બોલાવ્યા, પોતે સામે બેઠા ધાબળો ઓળીને ને નાશ લીધું. આપણને એવું થાય, આવો પ્રસંગ જ્યારે વાગોડીએ ત્યારે એવું થાય કે કેવી લીલા, કેવું ભગવાને ચરિત્ર કર્યું, કેવી સ્મૃતિ આપી, જાતે ધાબળો ઓળી. દેહ કરતાં પણ ભગવાનના સંબંધવાળા વિશેષ છે. આખા દિવસનો થાક હોય અને જ્યારે આરામ માંગે શરીર, એ ટાઈમે સેવા કરવાનો અંદર વિચાર આવે, એ પરાભક્તિ છે. મોટા પુરુષ આપણને એટલા વાલા રાખ્યા છે નિરંતર કે આજે જ્યારે અહીંયા સેવા ચાલતી હતી એવીડી પર અને દીકરાઓ જ્યારે સેવા કરતા હતા અંકોટની, રાતે 11:30 વાગે પણ વોકિંગ કરવા નીકળતા. એ કોઈને પ્રશ્ન હોય, કોઈને જવાબ આપવાનો હોય, કોઈને આનંદથી દર્શન આપવાનું હોય, એ બધું કોણ જાણતા હોય? જે આપણે હૃદયને નિરંતર જાણતા હોય એ જાણે. એવા રોજના અનુભવ. ગુરુહરિના ચરણોમાં એવી પ્રાર્થના છે. સૌ વડીલોના ચરણોમાં હવે પ્રાર્થના કરીએ કે આપણને જગાડે, કે આપણે આ 75મો ગુરુ જયંતિ આપણા આત્મા માટે એવી રીતે ઉજવી શકીએ. કાર્યકર્તા વચ્ચેની આત્મીયતા વધે, યુત્યો વચ્ચેની આત્મીયતા વધે, શહીદ વચ્ચેની આત્મીયતા વધે અને વડીલો સાથે આપણી આત્મીયતા એ રીતે વધે કે આપણે એની ટાઈમ નિષ્કપટ થઈ શકીએ, ક્યારે સંકોચ ના થાય. કેમ કે આપણી પાસે સાધુ છે તો સહેલું પડે આપણને ભગવાનની વાતો સમજવા માટે. આજે ભગવાન સ્વામિનારાયણ દીક્ષા લીધેલી એ દિવસ, એમને વરદાન માંગેલો એ દિવસ, એમને એમના ગુરુના ત્રયોદશી દિવસે સ્વામિનારાયણ મંત્ર આપેલો અને ત્યારે પણ એ સામેથી પોતે વરદાન આપેલા, આશીર્વાદ આપેલા. એવા ના વિચારી શકીએ, ના કલ્પી શકીએ એવી બધી વાતો સાથે આપણું જીવન જોડાયેલું છે. એટલે ક્યારેય કોઈ વાતે ગભરાવાનું હોતું નથી આપણી માટે, ચિંતા કરવાનું હોતું નથી. આજે સાહજિકબેને જે વાત કરી, કે સનાત દીદીએ જે વાત કરી, કે સ્મિતલબેને જે વાત કરી, એમાં આપણું ઘણું બધું ક્લિયર થયું હશે. પણ એ લોકોની વાતો જેમ વાગોડીશું એમ વધારે ક્લિયર થશે. ઘણા બધા આપણા માવતરો બેઠા છે અહીંયા. સૌરભ, શ્રેયસ, સાગર, સર્વમ, સાધુરામ, સુહાસ, એવા બધા જે વડીલો બેઠા છે બીજા, સોપાન કે સરળ, એવા જે બધા
હાથ નીચે કેટલા બધા ભક્તો છે, કેવું એ લોકોને વાતો સાંભળીને સરસ જીવન જીવે છે. આપણો આખો હરિપ્રબોધમ પરિવારની સરસતા ભગવાન અને સાધુના સમાગમથી દિવસે દિવસે વધે એવી આપણે સૌ પ્રાર્થના કરીએ. બુદ્ધિના જે મૂલ્યાંકનો છે, આપણે જે જાતે ઘણી વખત પ્રસંગને વિચારી લઈએ છીએ અને એમાં આપણે ઘણી વખત પાછા પડી જતા હોઈએ છીએ. ઘણી વખત આપણે વડીલ સુધી બી પહોંચવાનું મન નહીં થતું. બધા જ પ્રકારના વિચારોને ગુરુહરિના ચરણોમાં મૂકીને આજે એમને જે આશીર્વાદ આપ્યું છે એ આશીર્વાદ સાથે નિરંતર આપણે જાગતા રહીએ, એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુહરિ પ્રબોધ જીવન સ્વામીજીની જય જય જય.